हाय फ्रेंड्स, केम छो मजामां? तो आई गया તમારો પ્રિય મિત્ર પિયા ટેલર અને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં। આજે આપણે જોઈશું કે ફૂલ સાઇઝનું કટિંગ કેવી રીતના કરવાનું। ઘણા બધા લોકો એવું કહે છે કે સર અમે નાની સાઇઝના બ્લાઉઝનું કટિંગ કરીએ છીએ તો ફિટિંગ અને બધું એકદમ વ્યવસ્થિત અને કમ્પ્લીટ આવે છે, પણ જ્યારે મોટી સાઇઝનો બ્લાઉઝનું કટિંગ આવે અથવા તો સિલાઈ આવે અથવા તો કોઈ બી કસ્ટમરનો બ્લાઉઝ આવે તેમાં પ્રોબ્લેમ થાય છે। તો એનું સોલ્યુશન આપતો આજનો વિડીયો આપણે આજે લઈને આવ્યા છે। ખાસ કરીને જે લોકો પણ નવા છે તે લોકો માટે આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ખાસ જોજો। કારણ કે મોટી સાઇઝના જે બી બ્લાઉઝ છે તેમાં શું શું તમારે કાળજી રાખવી જોઈએ, શોલ્ડરથી લઈને મુંડા સુધીની દરેક વસ્તુ મેં તમને બતાવીશ। તો શરૂઆત કરીએ આજના વિડીયો। પહેલા આપણે માપ બાજુ ધ્યાન આપી લઈએ। તો લંબાઈ છે 14 ઇંચની, છાતી છે 10.5 ઇંચની, કટોરી છે 6.5 ની, કમર છે 38ની, શોલ્ડર છે 11નો, બાયની લંબાઈ છે 6 ઇંચની, મોરી છે 7.25 ઇંચની, મુંડો છે 7.5નો, બ્લાઉઝનો મુંડો છે 5.5 ઇંચનો, પાછળનું ગળું 4 ઇંચનું, આગળનું ગળું બરાબર છે। તો આ માપ છે, આ માપ ઉપરથી આપણે બ્લાઉઝનું કટિંગ કરવાના। તો સૌથી પહેલા મેં આ બે કાગળ લઈ લીધું છે, આવી રીતના ગળી કરી દીધી છે। આ ડબલ છે, આ બાજુ ખુલ્લું છે, આ બાજુ ગળી છે બરાબર। તો લંબાઈનું માપ સૌથી પહેલા આપણે લેવાનું રહેશે। જો 14 ઇંચની લંબાઈ છે તો આપણે એમાં 1 ઇંચનું અંદર ઉમેરી દેવાનું, જે આપણે દબાણ કરવા માટે એટલે સિલાઈ કરવા માટે। તો 15 ઇંચ નિશાન પાડી દેવાનું। 15 ઇંચનું નિશાન પાડી દીધા પછી આપણે આને સીધી લીટી અહીંયા દોરી દેવાની। આપણે અહીંયા સીધી લીટી દોરી દીધી। અહીંયા ગાડી આપણે કેટલો શોલ્ડર લેવાનો છે? 11 ઇંચનો। તો આપણે 11 ના અડધા કેટલા થાય? 5.5 ઇંચ। તો અહીં 5.5 નિશાન પાડી દીધું। 5.5 નિશાન પાડી દીધા પછી અહીંથી આપણે આને મુંડો કેટલો ઉતારવાનો છે? જે બ્લાઉઝમાંથી આપણે લીધો છે તે 5.5 ઇંચનો। જે લોકોને ના ખબર હોય તે લોકો અમારા આગળનો જે વિડીયો છે આનાથી, તેમાં મેં તમને ડિટેલ્સની અંદર કેવી રીતના માપ લેવાનું છે તે બધું બતાવ્યું છે અંદર, અથવા તો ના હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ વિડીયોની, તેમાં તમે જોઈ લેજો। એવી જ રીતના એ જે 5.5નું અહીં લીધું ને જે શોલ્ડર પર, તે જ રીતના અહીંયા ગાડી 5.5નું અહીંયા ગાડી લઈ લેવાનું। આ લઈ લીધા પછી આપણે આને સીધી લીટીથી નીચે ઉતારી દઈશું આવી રીતના, અને અહીંયા બી એક આડી લીટી આવી રીતના દોરી દઈશું, જે 5.5 આપણે મૂંઢાનું નિશાન પાડ્યું તે બરાબર। અહીંયા ગાડી આપણે ચેસ્ટ કેટલી છે, છાતી કેટલી છે? 10.5 ઇંચની। તો આપણે 10.5નું નિશાન અહીંયા પાડી દઈશું। આ 10.5નું નિશાન પાડી દીધા પછી સવારનું એક્સ્ટ્રા દબાણ લઈ લઈશું। આટલું કરી લીધા પછી આપણે આને એકબીજા જોડે અહીં જોઈન કરી લઈશું। હવે આ જોઈન કરી લીધા પછી હવે કમર કેટલી છે? 38ની। તો 38નો અડધો થાય 19 બરાબર। 19ના અડધા કેટલા થાય? 9.5। તો અહીંયા 9.5 આપણે નિશાન પાડી દઈશું। 9.5 નિશાન પાડી દીધા પછી એક તો આપણે ટક્સ લઈએ છીએ પાછળનો તે ઉમેરી દઈશું, અને સવારનો એક્સ્ટ્રા જે દબાણ લઈએ છીએ તે અંદર એડ કરી દઈશું બરાબર। આટલું એડ કરી દીધા પછી આપણે આને જોઈન કરી દઈશું લીટીથી, તો આપણને કટિંગમાં થોડું હેલું પડે। આટલું કરી લીધા પછી હવે આપણે આગળનો ફ્રન્ટ બનાવવાનો બરાબર। તો સૌથી પહેલા નીચેની આપણે પટ્ટો લેવાનો। આમાં 15ની લંબાઈ છે બરાબર છે। 15ની ઉપર હોય તો આપણે પટ્ટો વધારવાનો, 15ની અંદર હોય તો નહીં વધારવાનો, 15 હોય તો બી નહીં વધારવાનો। આમાં 2.5 ઇંચનો આપણે સાઈડમાં અહીંયા ગાડી નિશાન પાડી દઈશું, જે આપણે હુક દબાણ છે તો અહીંયા ગાડી પટ્ટાનું નિશાન 2.5 ઇંચનું, અને હુકાઈ પટ્ટી કરવાની હોય તો અહીંયા ગાડી આપણે 3 ઇંચનો પટ્ટો રાખીશું પહોળો। હવે એકબીજાને આપણે અહીંયા ભાઈ આને જોઈન્ટ કરી લેવાનું છે બરાબર। આટલું કર્યા પછી અહીંયા ગાડી આપણે કટોરી કેટલા ઇંચની છે તે આપણે જોવાની। તો અહીં 6.5 ઇંચ આપણે જે માપ લીધું છે તે પ્રમાણે 6.5 ઇંચનું એ નિશાન પાડી દેવાનું। આ કટોરી નિશાન પાડ્યું। અહીંયા આપણે આ ગળું કેટલું ખુલ્લું રાખવાનું છે? તો આપણે અહીંયા 2 ઇંચનું ગળું ખુલ્લું આમાં રાખીશું બરાબર। અને અહીંયા ગાડી લંબાઈ આપણે રાખીશું અત્યારે 5 ઇંચની બરાબર। આમાં 15ની લંબાઈ છે એટલે અડધો ઇંચ વધારે। 5 ઇંચની લંબાઈ રાખ્યા પછી અહીં બીજું બી આપણે 2 ઇંચનું ગળાનું જે રીતના આપણે પહોળું રાખીએ છીએ તે રીતના નિશાન પાડી દેવાનું, અને આને ચોરસ બોક્સ બનાવી દઈશું। આ ચોરસ બોક્સ બનાવી દીધા પછી અહીંથી આપણે કટોરીનો આપણે આવી રીતના શેપ આપી દેવાનો કટોરીનો આવી રીતના। હવે આ શેપ આપી દીધા પછી અહીંયા આપણે મૂંઢાનો બી શેપ આપવાનો છે, તે પ્રમાણે એ મૂંઢાનો શેપ બી મેં આપી દઉં આવી રીતના। આ મૂંઢાનો મેં શેપ આપી દીધો। હવે આપણે આને કાપી લઈશું। જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ એટલે કે વિડીયો ક્લાસ આપણા કરવા માંગતા હોય ઘર બેઠા,
તો એ લોકો સ્ક્રીન પર આપણા નંબર પર તમે ઘર બેઠા આપણા વિડીયો ક્લાસ કરી શકે છે. અથવા તો જે લોકોને બી આપણા ફોર્મમાં મંગાવવા હોય, જેમ કે કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ કે ડ્રેસના, એ દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફોર્મમાં મંગાવવા માંગતા હોય, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા તમે ફોર્મમાં મંગાવી શકો છો. હવે મેં આને કાપી લઈશ. હવે આને કાપી લીધું, બરાબર. હવે આમાંથી આપણે પાછળની જે બેક આપણે કટિંગ કરી તેને આપણે સાઈડ પર કરી દઈએ પાછળની. હવે એમાં આપણે જે અહીં સવારનું ડબલ લીધું છે તેને આપણે અહીંયા આગળ માર્કિંગ કરી લઈએ અને એને આપણે અહીંયા ગાડીથી આવી રીતના અડધું કરી દઈશું. અડધું જે નિશાન નીકળવા તે આપણે પાછળનું આ ટક્સ છે, બરાબર. અહીંયા ધ્યાન આપજો, પાછળનું આ ટક્સ છે, બરાબર. મિનિમમ 4 ઇંચનો લેવાનો, બરાબર. અહીં પાછળનું ગળું કેટલું રાખવાનું છે? 4 ઇંચનો પટ્ટો રાખવાનો છે, એટલે આપણે 4.5 ઇંચમાં ઉમેરી દેવાનું, અડધો ઇંચ એટલે 4.5 કરી દઈશું. 2 ઇંચનું આપણે ખુલ્લું રાખ્યું છે એટલે 2 ઇંચનું ખુલ્લું અહીં બી પાછળ પણ આપણે રાખવાનું. જે રીતના આપણે આગળનું નિશાન કર્યું ને 2 ઇંચનું ખુલ્લું, એવી રીતના પાછળનું બી આપણે નિશાન 2 ઇંચના ખુલ્લા પ્રમાણે કરવાનું. અહીંથી આપણે નીચેથી આપણે પહોળું કરવું હોય તો કરી શકો છો, નો પ્રોબ્લેમ, બરાબર. આમાં ગોળ ગળું, ચોરસ, પંચકોણ જે બી ગળું કરવું હોય તે કરી શકાય. પાછળનો ભાગનું આપણું કામ પત્યું. હવે આપણે આગળનો ભાગ બનાવીશું. તો સૌથી પહેલા મેં આને પટ્ટાને અહીંથી છૂટો કરી દો. આને પટ્ટો મેં છૂટો કરી દીધો. હવે આ પટ્ટાને આપણે સાઈડ પર અત્તર કરી દઈએ. અહીંયા ગાડી આપણે ગળાનું નિશાન આપી દઈશું, ગોલ ગળું, બરાબર. આવી રીતના આને મેં ગળું કાપી લઈશ. અહીંથી આપણે એને કટોરીને છૂટી કરી દઈશું. કટોરીને મેં છૂટી કરી દીધી. હવે આ જે યોક છે આપણો, અહીં આપણે આગળનો જે ભાગ ઉતારવાનો છે મૂંઢાનો, એને આવી રીતના શેપ આપી દઈશ મેં, બરાબર. આ રીતના શેપ આપીને મેં આગળનો ખાડો જે ઉતારવાનો છે તે ઉતારી દઈશ. જોઈ લો, મેં હવે આગળનો ખાડો ઉતારી દીધો, કમ્પ્લીટ કટિંગ થઈ ગયું, બરાબર. મૂંઢાનો શેપ મેં આપી દીધો. હવે આપણે આ જે મેન છે આપણે આ કટોરી, બરાબર. હવે આ કટોરીને આપણે બનાવવાની છે, વધારો કરવો પડશે આની અંદર, બરાબર. આ નહીં ચાલે. તો બીજા કાગળ ઉપર આપણે આવી રીતના કટોરીને મેકી દઈએ. હવે આને મેકી દીધા પછી આપણે શું કરીશું કે આને સેમ ટુ સેમ આપણે કોપી કાઢવી પડશે, કારણ કે આ નહીં ચાલે, બરાબર. તો કોપી આની એક વખત કાઢી, અથવા તો તમે કોપી ના કાઢવી હોય ને તો તમે સ્ટેપલર મારીને બી કરી શકો છો, બરાબર. મેં આને એક વખત કોપી કરી લઉં. જોઈ લો, મેં આની કોપી કરી લીધી છે. હવે આ જે આપણે કોપી કરી, બરાબર, હવે આમાં આપણે વધારો કરીશું. તો હવે સૌથી પહેલા શું કરવાનું કે આનું જે કટોરી આપણી કેટલી હતી? 6.5 ની હતી. તો અહીં માપી લઈએ કેટલી છે? આ 6.5 ની કટોરી. 6.5 ને અડધા કેટલા થાય? તો 3.25 ઇંચ. આ 3.25 ઇંચ આપણે નિશાન પાડી દીધું. હવે આ જે 3.25 ઇંચ નિશાન પાડ્યું તો અહીંથી આપણે 1.5 ઇંચ નીચે ઉતારવાનું. કેટલા? 1.5 ઇંચ. આની સીધી લીટી આપણે અહીંયાથી દોરી દેવાની. આ સીધી લીટી દોરીને આપણે અહીંયા નીચે ઉતરી ગયા. હવે અહીંયાથી આપણે જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુ 1.5 ઇંચ જવાનું. કેટલું? 1.5 ઇંચ. આ બાજુ આપણે 1.5 ઇંચ ગયા, આ બાજુ બી આપણે 1.5 ઇંચ. 1.5 ઇંચ એટલે આ બાજુ 3 ઇંચ થયું, બરાબર. ટોટલ આ પટ્ટો આપણો 3 ઇંચનો થવો જોઈએ નીચેની લીટી. અહીંયાથી આપણે આને સીધી લીટી દોરી દેવાની છે. આ થઈ ગયું. આ કરી લીધા પછી આ જે ભાગ છે આપણે બંને બાજુના પોઈન્ટો કટોરીના મેન જે આપણે કોપી કરી તે અહીં આપણે 1 ઇંચ બંને બાજુ વધવાનું છે. 1 ઇંચ આ બાજુ વધવાનું છે, આ 1 ઇંચ આ બાજુ વધવાનું. જો અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો. ઘણા લોકોને પ્રોબ્લેમ કેવો થાય છે કે કટોરી ખેંચાય છે, અથવા તો કટોરી ફરી જાય છે, અથવા તો કટોરી મોટી થઈ જાય છે. તેનું કારણ આના લીધે હોય છે. અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો. હવે આ જે પોઈન્ટ છે આપણો, આ ગળાનો ભાગ, તો અહીંથી આપણે આ 1 ઇંચ વાળાને જોઈન કરી દેવાનું. આ જોઈન કરી દીધો. આને બી આ લીટી જે આડી છે આપણી જે મેન કટોરીની, તેને બી આપણે લાંબી કરી દઈશું બંને બાજુ 1 ઇંચનું વધારા જોડે. હવે આ જે આપણું છે તો અહીંથી આપણે આને અહીંયા જોઈન કરવાનું, આવી રીતના. એવી રીતના આ બાજુ પણ અહીંયા જોઈન કરવાનું. આ થઈ ગયું જોઈન્ટ. આ શેપ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આ જે ભાગ છે તેને બી આપણે અહીંયા જોઈન્ટ કરવાનું છે, બરાબર. આપણે એને જોઈન્ટ કરી દઈએ.
આવી રીતના, બરાબર. આવી રીતના આપણે આને આખું જોઈન્ટ આવી રીતના, બરાબર. આ આપણે આખું અહીંયા આગળથી આ શેપ જે છે ને, આ જે શેપ છે ને આપણો, એ પ્રમાણે અહીંયા ધીરે ધીરે વધતા જવાનું, બરાબર. હવે મેં આને કાપી લઈશ. બ્લાઉઝ ની અંદર કેવું હોય કે નાની નાની વસ્તુ પણ બહુ જ ખાસ ધ્યાન આપવી પડે એવી છે. એટલે હંમેશા જ્યારે બી કટિંગ કરો ત્યારે એકદમ ધ્યાનથી કટિંગ કરજો. કારણ કે જો એક વખત બ્લાઉઝની તમે એ જો કોઈ ભૂલ બી કરી નાખી ને, તો એને તમારે સોલ્વ કરવાની બહુ અઘરી પડી જશે. અમુકમાં તો સોલ્વ જ નહીં થતી, અમુક ભૂલ એવી થઈ જાય તો આવી રીતના. હવે આ આપણી કટોરીનું કામ, કટોરી આપણી થઈ ગઈ. હવે આપણે શું કરીએ કે જે આપણો આ પટ્ટો છે, આ પટ્ટો, એ પટ્ટાને આપણે એક બીજા કાગળની અંદર અડધો ઇંચ વધારી દેવાનો. કેટલો? અડધો ઇંચ. આપણે નીચેના ભાગમાંથી અડધો ઇંચ વધારી દેવાનો આ પટ્ટાને. આવી રીતના અડધો ઇંચનો વધારો અહીંયા ગાડીથી નીચેના ભાગમાંથી કરી દેવાનો અને એને સેમ ટુ સેમ બીજો કાપી લેવાનો. આનું કારણ શું છે કે કદાચ આપણે કાપડ પર કદાચ કાપતી વખતે, કટિંગ કરતી વખતે આપણે ભૂલી ગયા અને દબાણ છોડવાનું રહી ગયું, તો આપણને પછી પ્રોબ્લેમ આવે. એટલે આ પટ્ટાને આપણે અહીંયા ગાડી વધારો કરી લેવાનો. એટલે આ પટ્ટો આપણો ફાઇનલ. હવે આ જે પટ્ટો છે એનો આ જે ભાગ છે અને આ કટોરીનો જે આ ભાગ છે, એને આવી રીતના એકબીજાની ઉપર થોડો થોડો ચડાવવાનો છે. એટલો આપણે દબાણ લઈએ એટલો ભાગ, બરાબર. એટલું જ ચડાવી દીધા પછી આપણે આગળનું ગળું કેટલું હતું? 8 ઇંચનું. તેમાં અડધો ઇંચ આપણે ઉમેરી દેવાનું, એટલે 8.5 અહીંયા ગાડી કરી દેવાનું. આ 8.5નું નિશાન આપણે અહીં પાડી દીધું. એ જ પ્રમાણે પછી આપણે અહીંયા ગાડી ગળાનું નિશાન પાડી દેવાનું આવી રીતના, અને અહીં કાપી બી લઈશ આવી રીતના. આ થઈ ગયું. હવે આ જે આપણો મેઇન પોઈન્ટ આ છે ને, વચ્ચેનો જે લીટી દોરી, એને આપણે ગળી કરી દેવાની આવી રીતના. આ ગળી કરી, જો આ નિશાન પડી ગયું. હવે આ જે ગળી કરી, હવે આ જે આપણો પોઈન્ટ છે ને, આ દેખાય છે, અહીંયા ગાડીથી અહીંયા આપણે સિલાઈ મારવાની હોય છે, બરાબર. એટલે આટલું દબાણ આપણે છોડવું પડશે. આટલું દબાણ જોશે ને સિલાઈ કરવા માટે, તો એ દબાણ સાથે લઈ ને આવી રીતના આપણે એમ ક્રોસમાં લીટી દોર દેવાની. આ કેટલા ઇંચની લીટી થાય એ બી જોઈ લઈએ આપણે. જુઓ, 3.25 ઇંચની આ લીટી ટોટલ ક્રોસ થવા, બરાબર. એટલે આપણે આને અહીંયા આગળથી કાપી લઈશું. આ આપણો કટોરીનો વચ્ચેનો ટક્સ છે, બરાબર. મેન આ રીતના વચ્ચેનો ભાગ આપણે કટિંગ થાય. આ તો આપણી આ કટોરીનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. આ કટોરીનું કટિંગ થઈ ગયું. હવે આપણે આ કટોરીની કોઈ જરૂર છે નહીં, એટલે આ કટોરી આપણી ઓકે થઈ ગઈ. હવે આપણે આ બાહીનું કામ જોઈએ. બાહી કેવી રીતના કટિંગ કરવાની છે તે. હવે આ મેં કાગળ લઈ લીધું છે. જો આવી રીતના કાગળ લઈ લીધું બાહી માટે. તો અહીંયા ગળી છે, અહીંયા 2 ખુલ્લા ભાગ છે, બરાબર. તો હવે સૌથી પહેલાં આપણે અહીંયા ગાડી સાદો બ્લાઉઝ હોય તો આપણે સવારનું છોડ દેવાનું, અને અસ્તરવાળો હોય તો અડધો ઇંચનું છોડ દેવાનું. તો આપણે આ સાદો બ્લાઉઝ છે તો આપણે અડધો ઇંચ અહીંયા સવારનું આપણે આ છોડ દઈશું. કારણ કે અહીંયા ગાડી પેલું વાળવા માટે પટ્ટી જોશે ને, વાળીશું ને આ પટ્ટી એટલે, બરાબર. તો અહીં 6 ઇંચની લંબાઈ છે આ બાહીની, તો આપણે એમાં અડધો ઇંચનું ઉમેરી દઈશું આપણે એની અંદર. તો 6.5 અહીંયા કરી દઈશું. 6.5 કરી દીધા પછી હવે આમાં મૂંઢો આપણે ઉતારીશું બાહીનો 5 ઇંચનો, બરાબર. 3 ઇંચનો, સોરી 3 ઇંચનો, બરાબર. હવે આ 3 ઇંચનો મૂંઢો ઉતાર્યા પછી અહીંયા આપણે મોરી કેટલી છે બાહીની? તો 7.25 ઇંચની મોરી છે આની. તો 7.25ની મોરી અને પ્લસ આપણે સવાનું એક્સ્ટ્રા દબાણ, બરાબર. આ થઈ ગયું મોરીનું કામ. હવે મૂંઢો કેટલો છે? 7.5નો મૂંઢો છે આનો. અહીંયા 7.5 આપણે નિશાન પાડી દઈશું અને એક્સ્ટ્રા સવાનું એક્સ્ટ્રા દબાણ અહીં લઈ લઈશું, બરાબર. દબાણ હંમેશા રાખજો જ, કારણ કે ગમે ત્યારે વધારો ઘટાડો કરવો હોય તો કરાવી શકાય. હવે એવી જ રીતના અહીંયા આગળ આને લીટીથી એકબીજા જોડે જોઈન કરી દઈશું. આને બી અહીંથી એક ક્રોસ લીટી આવી રીતના જોડી દઈશું, બરાબર. હવે આપણે આને બાયનો શેપ આપી દઈએ. શેપ આપવામાં હંમેશા ધ્યાન આપજો કે આપણાથી કોઈ ભૂલ ના થઈ જાય.
બાયનો શેપ આપવાનો બી મેન મહત્વ છે આવી રીતના, બરાબર. અને માર્કરનો પોઈન્ટ જાડો હોવાથી છે ને કટિંગની અંદર પણ થોડુંક વધારે થઈ જ જાય ઓટોમેટિક, બરાબર. આ રીતના આપણે કટિંગ થાય બાયનું. હવે આપણે આગળનો બી ફાળો આનો કાપી લઈશું, આગળનો જે શેપ હોય તે જોઈ લો, બરાબર. આ રીતના આખો બાયનો શેપનું કટિંગ થાય, આ રીતના બાયનું કટિંગ થાય, બરાબર. તો આ તું ફૂલ સાઇઝ એટલે મોટી સાઇઝ બ્લાઉઝનું કટિંગ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મનમાં કંઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, અને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.